તો હવે ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે અને બનાસકાંઠાના ભાભરમાં ભૂતિયો શિક્ષકનો પર્દાફાશ થયો છે। શિક્ષક વિપુલ પટેલ છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે અને શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા પર છે। શિક્ષક તો ભાભરના સુથાર નેસડીની પ્રાથમિક શાળાનો શિક્ષક રજા પર છે, ત્યારે સુથાર નેસડી પ્રાથમિક શાળાનો શિક્ષક 10 મહિનાથી ગેરહાજર છે। 1 જૂન 2023 થી એનઓસી વિના શિક્ષક વિપુલ પટેલ રજા પર છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ 2 મહિના અગાઉ નોટિસ પણ મોકલી હતી। તો વધુ એક આ ભૂતિયા શિક્ષકનો મામલો સામે આવ્યો છે। ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના ભાભરમાં આ ભૂતિયો શિક્ષક જોવા મળી રહ્યો છે અને તે ક્યાં છે તેને લઈને સવાલ છે, કારણ કે તે ગેરહાજર છે। શિક્ષક વિપુલ પટેલ છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે અને ગેરહાજર રહ્યા છે, ત્યારે શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા પર છે। આ શિક્ષક ભાભરના સુથાર નેસડીની પ્રાથમિક શાળાનો આ શિક્ષક રજા પર ઉતર્યો છે। સુથાર નેસડી પ્રાથમિક શાળાનો શિક્ષક 10 મહિનાથી ગેરહાજર છે। એક બાદ એક ન્યૂઝ કેપિટલ દ્વારા જે તમામ ગામ છે, તમામ ગામની જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં આગળ જઈને તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યા છે અને એક બાદ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થઈ રહ્યો છે। સુથાર નેસડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા 8 માસથી એ શાળામાં સતત ગેરહાજર છે, તેઓશ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે, તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી। શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે। અમારી સાથે આચાર્ય વસરામભાઈ મકવાણા જોડાઈ ગયા છે। વસરામભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। હવે વસરામભાઈ, આજે જી લાગી રહ્યો છે તેમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે, તો અમારી સાથે સંવાદદાતા રતનસિંહ પણ જોડાઈ ગયા છે। રતનસિંહ, આ ભાભર બનાસકાંઠાનો જે ભૂતિયો શિક્ષક છે, આખરે આ મામલો કેવી રીતે ધ્યાનમાં આવ્યો, કોના ધ્યાનમાં આવ્યો અને અત્યાર સુધી કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે? રતનસિંહ, કોમલ, ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક તે ન્યૂઝ કેપિટલ દ્વારા બહાર આવી રહ્યા છે, ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારમાં વધુ એક જે ભૂતિયો શિક્ષક છે તે 10 મહિનાથી વિદેશમાં રહે છે ને જે વિપુલ પટેલ નામનો શિક્ષક વગર એનઓસીએ જે કપાત પગાર પર 10 મહિનાથી ગેરહાજર છે, છતાં મૂળ જે વીરપુર તાલુકાનો છે ને આપને રોકવા માંગીશ। આપણી સાથે આચાર્ય વસરામભાઈ ફરી એકવાર જોડાઈ ગયા છે। વસરામભાઈ, આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। લાગી રહ્યું છે તેમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। રતનસિંહ, આપ તમામ જે અપડેટ આપી રહ્યા હતા। લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, તો જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ દ્વારા એક બાદ એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ન્યૂઝ કેપિટલ પર વધુ એક આ ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠાના ભાભરમાં આ ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। શિક્ષક વિપુલ પટેલ છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે અને તેઓ ગેરહાજર છે। છેલ્લા 10 મહિનાથી તેઓ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમના ભણતર પર અનેક સવાલ થઈ રહ્યા છે અને તેમના ભવિષ્ય પર અનેક સવાલો થઈ રહ્યા છે, ત્યારે અમારી સાથે સંવાદદાતા રતનસિંહ ફરી એકવાર જોડાઈ ગયા છે। રતનસિંહ, આપ વાત કરી રહ્યા હતા આ ભૂતિયા શિક્ષક વિશે કે આખો મામલો કેવી રીતે સામે આવ્યો અને અત્યાર સુધી કેટલા પગલાં ભરવામાં આવ્યા છે, કોઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કેમ, તેને લઈને શું અપડેટ છે? રતનસિંહ, ચોક્કસથી જણાવી દઉં કોમલ કે જિલ્લાના સરહદી વિસ્તારમાં વધુ એક ભૂતિયો શિક્ષક છે જે 10 મહિનાથી વિદેશમાં રહે છે, ત્યારે વિપુલ પટેલ નામનો જે શિક્ષક વગર એનઓસીએ કપાત પગાર પર 10 મહિનાથી અત્યારે ગેરહાજર છે અને મૂળ વીરપુર તાલુકો વિજાપુર અને જે મહેસાણા જિલ્લાનો વિપુલ ઈશ્વર પટેલ 10 મહિનાથી સતત ગેરહાજર છે, ત્યારે 1 જૂન 2023
23 થી જે એનઓસી વિના શાળાને જે જાણ કર્યા વિના કપાત પગારની જે રજા ઉપર ઉતરી ગયો છે. તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી છે, છતાં 2 મહિના પહેલા નોટિસ મોકલી આપી છે. પરંતુ જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં જે 33 શિક્ષકોને બરતરફ કરવાના જે શિક્ષણ અધિકારીએ જણાવ્યું, પરંતુ અત્યારે એક બાદ એક જે ન્યૂઝ કેપિટલની ટીમ છે તેના ન્યૂઝ કેપિટલ દ્વારા એક બાદ એક જે ભૂતિયા શિક્ષક છે તે બહાર આવી રહ્યા છે, જેને અત્યારે શિક્ષણ અધિકારી પણ જણાવી રહ્યા છે કે જે એક બાદ એક જે ભૂતિયા શિક્ષક છે તે વધુ તપાસ કરીને જણાવવામાં આવશે. કોમલ. જી રતનસિંહ, નોટિસ ફટકારવામાં આવી છે વિપુલને, ત્યારે શું તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે ખરી એ નોટિસનો, કે કોઈના સાથે વાતચીત થઈ હોય કે શું તેઓ હાજર થવાના છે તેને લઈને કોઈ અપડેટ છે રતનસિંહ? ચોક્કસ કોમલ, જે રીતે વાત કરવામાં આવે તો જે વિપુલ પટેલ જે સુથાર નેશડી શાળામાં જે ફરજ બજાવતા હતા અને ત્યારબાદ આચાર્ય દ્વારા અને જે શિક્ષક દ્વારા જિલ્લા કક્ષાએ જે રજૂઆતો કરવામાં પણ આવે છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ને અત્યારે જે રીતે ડીપીઓ છે તે ડીપીઓ જણાવી રહ્યા છે કે તેમના વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે. ત્યારે ડીપીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષમાં 33 જે શિક્ષકો છે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે અને બરતરફ કરવામાં આવ્યા છે. કોમલ. જી રતનસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.